આ કોટ ધોઈ ગયો છે, જીનો હોય એનો લઈ જાયજો. તો આ બાજુ જો કાકી આવી ગયા વસ્તુ લેવા. તમારા ઘરે આજે છે? આજે અમાર ઘરે આજો બેઠો છે. કોથમીર દેખાય. આ તો જો અમે રાતમાં પતંગ ચગાવી હતા. રાતના 8 વાગ્યા હે. બધા વેમન ચગાવી પતંગ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય. તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ ને અત્યારના વાગી ગયા છે 11:30 થયા છે. જો તો મસ્ત મજાની સવાર પડી ગઈ અને આ તો રવિવારે એટલે ઉત્તરાયણની 2 દિવસની વાર એટલે જો અત્યારે પતંગ ચગવા માંડ્યા. સાંજે તો બહુ ચગશે કેમ કે આ છેલ્લો રવિવાર છે, તો જો અત્યારે તો બહુ ચગતા નથી. 1-2 મને દેખાય કેમ કે હવે આ છેલ્લો રવિવાર એટલે સાંજે ચગશે. અને આ બાજુ જો ચકલાને સાફ કરી નાખ્યું મસ્ત મજાનું, અને ચકલા અત્યારે બધું સાફ કર્યું છે જો. અને આ બાજુ મારા મમ્મી છે, એ કામ કરીને અવતાડ્યા છે. કામ કરીને આવતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કામ કરીને આયા ને જો લુગડા પીસવા. હા, તો આજ તો પાણી આવ્યું હતું વેલા કા? હા, પાણી આવ્યું હતું, લુગડા ધોયા. કેટલા વાગે આવ્યું હતું? 7:30. 7:30. તો 7:30 પાણી આવ્યું હતું એટલે અત્યારે બધા લુગડા ધોઈ નાખ્યા છે જોવા. તો આજે જો મશીન માંથી લુગડા કાઢવા દેવાના છે. કોટ જેનો હોય લઈ જાજો ભાઈ, ભૂલતા નહીં. આ કોટ અહીંયા આવી ગયો છે. હું નામ ના દેતો કોનો કોટ એ લઈ જાજો તમે ભાઈ, જેનો હોય એનો. હું નામ ના દેતો. આ કોટ ધોઈ ગયો છે, જીનો હોય એનો લઈ જાયજો. હા, લઈ જશે. ધોવાઈ ગયો જો, મસ્ત ચમકે જોઈ લેજો. હા, આપડે કઈ કેતા નહીં. તો જો અમે કાર્તિક પતંગ જગવા ગયો તો જો અહીંયાથી નેઠે આવે કેમ કે આપણા સાપડું હોય એટલે ચગાઈ ન હોય કે જો, એટલે અમે ચગાવવા વહી જાય નાય ન પડે આપણને. અને આ બાજુ જો આ તો રવિવાર છે એટલે બંછી ને પેલ ને બધા ઘરે છે. જો આ બાજુમાં કાકી. તમે લુગડા ધોયા? હા, મે ધોઈ વિનાયક ભાઈ ના હોય. કઈ ગયો વિનાયક? જો આ બાજુ પેલ ને બંછી છે એકડે. આજ તો રજા ને રવિવારની. જો વિનાયક હોઈ ગયો છે. અને આ બાજુ જો પિયલ ટીવી જોવે છે. તો ખા જો આ બાજુ ઘરે કોઈ નથી, લાઈટ ચાલુ છે. ખબર નહીં હોય તો જોવે આપડે. આ રહ્યો જો કાર્તિક છે. મને લાગ્યો લાઈટ ચાલુ છે જો હંતાઈ ગયો. જો જો શું કરે હે? અને આ ચકલું જો કેવું લાગે, કબૂતર જેવું હે ને, આખું વ્હાઈટ હો. તો આપડે એમાં ભાઈબંધ ના ધાબે જાશું ને એટલે કાંઈક આપડે હે ને ચપલા પહેરતા હોય પછી જાવે ભાઈબંધ ના ધાબા ઉપર. કુતરા ગલોડિયા હો બચ્ચા તે અહીંયા તે જો. તો જો તો ખરી કેવા હે, ભૂડા લાગે. ઓલો વ્હાઈટ ભૂડું ના કાળું છે. જો તમે નિશાના ધાબે આવી ગયા છે. હું ઓલો હર્ષદ, આનું નામે હર્ષદ, મારું નામ હર્ષદ. અમે ધાબા ઉપર ચડી ગયા છે. અને ઓલી બાજુ સીડી છે એટલે ત્યાંથી અમે ચડ્યા છીએ. અહીંયા અમે ચડી શકીએ. અને આ બાજુ જો ને દોડી કાઢ હેઠેથી લે છે કેમ કે અમે આ પતંગ આવ્યું હોય ને તો એ ચગાવી આપણે કઈ લૂંટવા ના આવ્યા, ચગાવવા આવ્યા છીએ એટલે લપટાવશું ને ચગાવશે તે 2 કામ થશે. એટલે જો આ બાજુ સિક્કાવાળું પતંગ લૂંટ્યું છે, એક હેઠે છે ને એ લૂંટ્યું. મેં તો ના જો ઓલી બાજુ છે ને એ. અને આ બાજુ જો હર્ષદ અને પતંગ ઊંચું કરે છે એટલે આપણે જોઈ ચગાવશું ઘડી. જો તમે ધાબા ઉપર પતંગ ચગાવવા આવ્યા નિશાળના. અને આ નિશાળે જો શ્રી વિવેકાનંદ પેશ સેન્ટર શાળા નંબર 16. પેલા હું આયા જ ભણતો તો પ્રાથમિક છે એટલે જો એના ઓલા હર્ષદની બધા હેઠે છે ને હું ધાબા ઉપર હું એટલે અહીંયા ચગાવવાના છે પતંગ. આ પતંગ મંગાવી લીધા છે અને ઓલો દોડી લેવા ગયો એટલે દોડી લઈને આવે ને પછી ચગાવશું. એના ધાબે તો કેટલા મહેમાન આવ્યા એટલે અહીંયા ચગાવતા હોય એટલે અહીંયા ચગાવી. એટલે જો કોક પતંગ આવે છે ને એટલે આપણે કામે થઈ ગયું. દોડવાનું નહીં, અહીંયા આવે ને તો લેવાના. એટલે જો અહીંયા ચગાવી અને ઓલો આજે દોડી લેવા ગયો એટલે આવે છે. જો તો પતંગ મંગાવી લીધા છે ને દોડી આવી ગયા. જો આ બાજુ ચગાવે છે, આપણે ઊંચું કર્યું પતંગ અને પતંગ આવી ગયા છે. અને આ બાજુ જો ચગી છે ને અમે ચગી છે. ફાઇનલી જોતા ને પતંગ ચગાઈને ઘરે આવતાડ્યા છીએ એટલે જો અત્યારે જમવા બેસી ગયા. ને આ બાજુ જો મારા મમ્મી છે અને જો ખાવા બેસી ગયા. આજે ભાત બનાવ્યા છે અને શીરો છે જો. હા, અને આ બાજુ કાકીના ઘરે બેઠા આજે જમવા. અને આ બાજુ જો બધા બેસી ગયા છે. આ બાજુ મારા પપ્પા છે, રાજો છે, કાતુ છે. અને જો એટલા ઘડી ખોઈ ગયો હતો ને ખોઈને ઉઠો નહીં લીધું હોય તે. અને મારા મમ્મીની
કામ કરવા ગયા ને મારા પપ્પા ઘરે અને આપવાની અત્યારે ને હમણાં ઘડી ઘડી મામાને ઘરે જાય એટલે મારા મામાને ઘરે ને રાજાના મામાને અહીંયા ઘરે જાય છે. તો આ બાજુ જો મારા પપ્પા છે અને એ બ્લોગ જોવે અત્યારે જો રૂપા અરવિંદના એના ક્યારે જવાનું તમારે? કલાક પછી ને તો ફોન કરજો ઘડી ઘડી હું જાઉં પતંગ ચગાવવા. તો જો મારે પતંગ ચગાવવા જવું કેમ કે આજે રવિવાર છે ભાઈ 2 દી પછી ઉતરા નહીં એટલે એને ખાલી 2 દીની જ વાર છે. તો જો બંછી ને આ બાજુ રમે છે. શું રમો? ના ઘર કરતા રમો હો એવું રમો હો ને. તો જો મારે જવાનું હોય તો હું જઉં છું. જો તો અંદર આવી ગયો હું અને સામે જવું જો અમે અહીંયા બધા પતંગ ચગાવે છે. જો તો આપણે અહીંથી જ આવી છીએ. આજે જો આવ્યો છું ને તો ઓર્ડર દેવા માટે આમ જો બધી વસ્તુ મંગાવે આ જો અમે ઓલા પતંગ ચગાવે બધા. જો આજે આવ્યો છું ને તો ઓર્ડર દેવા માંડ્યા બોલો કા ક્યાંના તને ઓર્ડર દે ને બધા એને એ ક્યાંના ઓર્ડર દે ને તને આ બધા કઈ કામ જ ન કરે નકરો ઓર્ડર જ દે. ચાલો આપણે અહીંથી ધૂમકો મારી આવે હેઠે લે. તો આપણે બે નીચે શું કરશું? અહીંયા કઈ આવશે ને પતંગ ચગાવવાના લૂંટવા નથી એલા ચગાવવા આવ્યો હું ચગાવવાના હે ને તું લૂંટજે હું તો ચગાવવાનો હું જો તો ઓલા કાર્તિકની ધાબા ઉપર છે જો તો ધાબે ચડી ગયા અને અત્યારે પવન ફૂલ હે ને કાર્તિકની જો પતંગ ચગાવે સામે હે ઊભા હે જો આ બાજુ હું તમને દેખાડો અને આ બાજુ જો સિંગર છે એટલે હડકો છે જો હડકો અને સિંગો અને આ બાજુ જો કબૂતર ને ચણ ને નાખ્યું ઓલા ચોખાની છે ઓલા ઘઉંની જો. ચાલો આપણે સામે જ આવી અત્યારે જો સામે અહીંયા ઓલા બધા છે ને ઊભા છે અહીંયા જ આવી આપણે. અને આ બાજુ જો પાણીના ટાંકા રાખ્યા એટલે કઈ હોય છે આવો ઠેક લાગીને જો 2 પાણીના ટાંકા ને એક અહીંયા છે આમ ઠેક લાગીને જો અંદર છે આપણને ખબર નથી આ શું છે જો સામે છે ને કામ જાય. અને અત્યારે પતંગ ચગાવવા માંડ્યા છે જો અત્યારે કેટલા વાગ્યા 4:30 થયા છે 4:30 વાગ્યામાં 5 મિનિટની વાર છે જો. જો તો ઘરે આવી ગયો અને 6:30 ઉપર થઈ ગયો હોય અને દીવા બત્તી કરવાના એટલે હાથ પગ ઘસીને ધોઈ લીધા જો ઘસીને હાથ પગ ધોઈ લીધા હવે આપણે એને દીવા બત્તી કરવાના એટલે મમ્મી નહીં તો હે ને રાજાના મામાને ઘરે ગયા છે એટલે હમણાં આવે છે. અને આમે જો અમે ગલત કરી નાખ્યો અને થોડુંક ચણ હે ને ખાલી થઈ ગયું હતું ને એટલે ખાવાનું નાખી દીધું હોય તો આપણે પહેલાં સૌથી પહેલાં એને દીવા બત્તી કરી નાખીને પછી મછલીને આમ જો પલાળી દેવી એને ખાવાનું નાખ્યું. અત્યારે 2 દી જો શાંતિ બેઠી છે હું આવ્યો હતો ને એટલે બધી શાંતિથી બેઠી હતી. આપણે કોઈ હોય નહીં ને એટલે હે ને આ મછલી બધી હેઠા બઈ જાય શાંતિ આમ આંખો બંધ કરી દેવો. આ બધી મછલીઓ મસ્તી ના કરતો સિરિયસ છે કહું સાચું એ હે ને હેઠે બઈ જાય ને એટલે આંખો બંધ કરીને સુઈ જાય. તો ચાલો હવે જો હું દીવાબત્તી કરી લઉં છું. જો તો દીવાબત્તી કરી નાખ્યા હવે ભાઈબંધને ધાબે જાઉં કારણ કે ઘરે કાકીના ઘરે જવું કાકી કંઈક હાથ પાડ્યો તો દીવા કરતો ત્યારે તો પહેલાં એમના ઘરે આંટો મારતા હોય પછી જવું ભાઈબંધ ધાબે ઉપર એટલે ત્યાં લગનમાં અમે ને એ આવી જાય. તો ચાલો હવે હું જઉં જો તો બાયણું ખુલ્લું રાખું કેમ કે અમે દીવાબત્તી કરી રાખે એટલે. તો આ બાજુ જો કાકી આવી ગયા વસ્તુ લેવા. તમારા ઘરે આજે છે? આજે અમાર ઘરે જ છે. શું બનાવવાનું? રીંગણા મેથીનું શાક. મમ્મી નહીં તો આમ ગયા હે ને મામાને ઘરે ગયા. હા તો તમે તમારા ઘરે ખાવાનું? હા અમાર ઘરે ખાવાનું. તો ચાલો ખાવાનું બનાવો. તો જો આ બાજુ મછલીનું પલાળી દીધું છે પછી પલળી જાય ને પછી ખાવાનું નાખ દો. મારા કાકી આવ્યા હતા ઘરે લઈ જો તો કાકીના ઘરે આવી ગયો અને આ બાજુ જો કાકી બધું સુધારે છે. કાકી મારો કોટ અહીંયા પડ્યો છે? હા તો જો હું કોટ અહીંયા ભૂલી ગયો તો કેમ કે બપોરે અહીંયા ખાવાનું હતું એટલે જો કોટ પહેરી લો ગાય ગા ટાઈટો આવી છે. તો જો રાજાનો કાર્તિકનું જેકેટ ને એ લઈ લીધું કોટ નહીં તો આપણે હું જાઉં અહીંયા તો ઓલા કાકીના ઘરે આટો મારતા હોય હું બનાવે છે. તો જો કાકીના ઘરે જઉં છું. આ જો વિનાયક બેઠો છે આ જો શું બનાવ્યું હોય આજે? મેં કાકી ફુલાવરનું શાક બનાવો અને આજો બેઠો છે કોથમીર દેખાય દાંત કાઢે. તો ચાલો આપણે જાવીએ ને આજો અંદર
લે આ બે જો પાક ખાય આ પાડી લીધો હો. તો હવે ભાઈબંધના ધાબા ઉપર મળું તમને. ધાબા ઉપર આવી ગયો ને આ બાજુ જો પતંગ હે અને સામે જો લાઇટ ની બધું અડખું કરે ને આ બાજુ જો બે બાજુ લાઇટો થાય મસ્ત લાઇટો થાય ને ગોઠવી જો આ બાજુ અહીંયા છે જો તો પતંગ ચગાવવાના ફૂલ ફૂલ હા જો તો આ બધા પતંગ ચગાવે જો બધી કોડ આમ બધા અંધારું હોય આમ જો બધી કોડ અંધારું હોય ને આ બાજુ જો આને અજવાળું હોય આ ચગાવવાની મોજ પડે ને સામે છે જો દેખાતા ન હોય એમની આડે એને અમારે ટસલ હાલે અત્યારે એમના બહુ કાપવાના અને આ બાજુ જો અમે અત્યારે ચગાવી હા આએ બહુ કંઈ પણ આ બધા ક્યાંના કાપે ઓલા હમણાં જો આ બાજુ અજવાળું પડે મસ્ત અને બધી કોડ અંધારું એ ફૂલ મોજ પડે હો. અને જો આ પતંગ હાટું હે ને બધા બાજે હે જો આ બાજુ કાર્તિક ઉભો અને ઓલા બે ઓલા ચારે હે ને પતંગ હાટું બાજે બોલો આ બાજુ પતંગ પડ્યા તો ચગાવતો ને પતંગ હાટું બાજે જો અને હું અહીંયા બેઠો અને અજવાળું પડે મસ્ત એટલે આપણે અહીંયા બેસી જાય હમણાં પ્લોને ફૂલ અત્યારે એટલે અંદર સીધું આપણે કાઢી નાખી અને આ બાજુ જો કાર્તિકે ચગાવી લીધું એ અમે ચગે જો અમે ચગે છે જો ચગાવી લીધું હા એ દેખાય અમે ઠેકે. ફાઇનલી દોસ્તો જો અમે સુરેન્દ્રનગરમાં અમારી ઉત્તરાયણ આવી ગઈ છે અને અમે બધા લાઇટનું સેટિંગ કર્યું છે જોઈ લો બધા દોસ્તો પતંગ ચગાવે છે અને આ જો લાઇટનું સેટિંગ અમારું. હું વિડીયો ન ઉતારતો અત્યારે તો હર્ષદ વિડીયો ઉતારે એનું નામ હર્ષદ એને ફાવે એટલે એ વિડીયો ઉતારે હું ન ઉતારતો અને આ બાજુ પતંગ ચગાવે તો આપણે એક બીજું પતંગ ઊંચું કરીએ અને અત્યારે એ ઉતારે વિડીયો કહેજો પછી કેવો લાગે તમને. હા તો જો અમે રાતમાં પતંગ ચગાવી હતા રાતના 8 વાગ્યા હે બધા વેમાન ચગાવી પતંગ. હા તો જો આમાં અમારા રાજાભાઈ પતંગ ચગાવી રહ્યા છે તો રાજાભાઈ જો તો અહીંયા જો આ બધા મોજમાં છીએ અત્યારે જો રાજાભાઈ ખેંચ મારો તો રાજાભાઈ હા જો ભાઈ અમારું પતંગ ચગે છે તો અત્યારે ફાઇનલી જો અમારા રાજાભાઈ જો અમારા આયાન ભાઈ આયા જોઈ લો ફાઇનલી તો ખેંચ મારી ચૂક્યા છે જો આ પતંગ દેખાય એમનું જો આ એમનું પતંગ ચગાવી છે હતા રાતમાં અમે બધા પતંગ ચગાવી છીએ જો આયાન ભાઈ ખેંચ મારતા આ બાજુ આવી ગયા હે ફૂલ બાકાજી કી હે કે નહીં ફૂલ બાકાજી કી ચગે તો બાકી અહીંયા ચગે લક્ષ્મી બનાયા તો અમારા આસુભાઈ કુચોરો કાઢે તો જો પતંગ ચગાવીને ઘરે ઉતાર્યા છે અને અપ્પાની એ આવી ગયા છે તો જો આ બાજુમાં અપ્પા બેઠા છે આવી ગયા અડધો કલાક જેવું થયું સોમાસર ગયા હતા કામ હતું ગયા હતા અત્યારે ઘરે આવ્યા અડધો કલાક જેવું થયું છે અહીંયા તો જો મામી હેઠે છે કેમ કે અહીંયા હેઠે ખાવાનું હોય હમણાં કાકીની બધું વસ્તુ લેવા આવ્યા હતા તો કેકમાં કાકી એમને મંગાવ્યું તો હું લઈ જાઉં આ બાજુ જો મમ્મીની છે અને એમાં કાકી અંદર લોટલી બનાવે છે જો હા અને આ બાજુમાં અમે ડુંગળી મોડી નાખ્યું છે અને મીઠું ની નાખે છે વાડા ફરતી એવું એ વાડા ફરતી હવાના ઘરે જમવાનું એટલે અમે જો મૂગ કાકા ખાવાય બેસી ગયા છે તો આપણે ઘરે ઘરે ખાવા બેસી અને બાજુ રાજુ છે બધું ઢાંકી દે કેમ કે અત્યારે ઢાંકવું પડે કેમ કે પવન અત્યારે બહુ છે તો જો આપણે ખાવા બેસી જવાનું રાજો નહીં તો બેસી ગયા અંદર તો હું અંદર બેસી જાઉં અને આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરવાનો જો આ બ્લોગમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય.